હેલો ગાઈસ, તો ફરી સ્વાગત છે તમારા બધાનું મારા વ્લોગમાં. ને આજનો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે સવારના 8 વાગે અને મહેંદી મૂકેલી છે સરસ મજાની. રાતના 3 વાગે મેં નેલ્સ કર્યા, જેલ પોલીસ ગઈ જો. અને અત્યારે અમે જઈ છીએ લગ્નમાં. સ્વામી આવીએ. હેલો સ્વામી, હાલો હાલો, હું રેડી. અને આ ઠેલો હે ને, આ ઠેલો ભયું લઈને આવશે ગાડીમાં. ભયું આવવાનો સાંજે, એટલે એ કપડાં લેતો હોય. અમે આમને આમ ભાગી. સારું હાલો મમ્મી, આમ જાય બાય બાય. પેલો હાલો. ઓકે, તો કન્ટિન્યુ તમે બ્લોગ જોજો. અમે જવાની છે, અમે જવાના છીએ ગામડે. ક્યાં જવાના છીએ તો તમને રસ્તાનો ટર્ન બાય ટર્ન બતાવશો. ઓકે, હેલો સાહેબ. અરે રે, અમારે આટલું પેટ્રોલ વેસ્ટ કરી નાખ્યું. ટાંકી ફૂલ. ગાઈસ હે ને, અમે અમારે સ્કોર્પિયો, આ અમારો સ્કોર્પિયો છે, અમે ને ફૂલ કરાવી દીધું. પેટ્રોલની એવી સરસ સ્મેલ આવતી હતી ને, મને બહુ વાર નાક ખુલી ગયું ગાઈસ. હા, અને ગાડી તો જઈએ ધીરે ધીરે. અને જો કેવું આમ લાઈન થઈ ગઈ ગાઈસ, જો તો. આજે ખાલી પાણી જો, ચા નથી પીવાની. મારે પીવી જ છે ચા. સ્વામી છે ને મને ચા પીવા ના પાડતા. મેં કીધું તમારે મને ચા તો પીવડાવી જ પડશે. પેલા છે ને ખાલી પાણી પીવડાવ્યું. અત્યારે મેં એને ચા લેવા મોકલી દીધા. અને રોડ ઉપર થઈ ગઈ છે ટક્કર. ગાડી ભટકાઈ ગઈ ગાઈસ. કોઈને લાગ્યું નથી પણ ખાલી ભટકાઈ ગઈ. હવે જો ટ્રાફિક થાય હો જોરદારનો. ઓહો, હાલો ગાઈસ ચા પીવા. કેમ બાકી સ્વામી ચા લઈ દેવી પડી ને. મારા માથે નો ચડાવતી ગાડી ઉપર રોડ ઉપર. હાલો ગાઈસ, આમ ચાઈ પાછા. તો અમે ધીમે ધીમે જઈએ. હમણાં પહોંચી જાઉં. આ કોમટાનો ગેટ બતાવજો. આ ગેટ છે. ઓકે લ્યો, આ સરસ જૂનવાણી ગેટ છે ગાઈસ. લાકડાનો કેવો મસ્ત હે કા. મને બહુ ગમે આ બધું જૂનું. આ સરસ વડલો તો જો કેટલો જૂનો છે. તો એને શું કે આંખલી હતી દીકરા, પણ એની ઓલી વડવાયું તો હતી ને ઓલી. આપણે નથી જોયું. આ મને નો ખબર. આ અડધું ખોટું બોલે તો. આ ભલે ગાઈસ, અમે અહીંથી ડિસ્કો કરવાનું ચાલુ કરી દીધું. જોઈ લ્યો, આ જાય છે ડીજે. એ શીખ ન ખવાય. રામ રામ. અમે ગાઈસ જો અહીં રસ્તાથી અહીંથી જ અમારા લગ્ન ચાલુ થઈ ગયા કા. હા હો, ડીજે ચાલુ કરી દીધું. હા ના, હું તો અહીંથી ડિસ્કો કરતી જાઉં. બહુ ધોવાણા કાઢે. તમારા ગામ વડિયા લેકર વડિયા આવી હોય લગ્નમાં. હવે શાંતિ નહીં વાત. આ વડિયા કે બીજું વડિયા એ મને ખબર નથી. અમે પહોંચી ગયા ગાઈસ વડિયા. તો અમે પહોંચી ગયા છીએ વડિયા ગામમાં. ને તમારા ગામના રોડ રસ્તા બહુ સારા છે. કોણ અમારે વડિયાથી અમારા લોક જોવે છે એ ગાઈસ, બરોબર ને? અમારા સ્વામીને કહીજો. વડિયાથી છીએ. હા, ચોકલેટની સુગંધ આવી મને. હા એલા, હા, ચોકલેટની સ્મેલ આવી કા. આચા નહીં મસ્ત ચોકલેટ નાઈ બનતી છે તો. હા, અને હવે અમે ધીરે ધીરે થોડુંક દૂર છે. હેલો હેલો, તમે બધે બહુ સરસ લાગો છો. આખા રસ્તે અમને તો મોજ પડી ગઈ. મોજ ગઈ. તમે મોજ કરતા આવ્યા કા. આપણો સ્કોર્પિયો કેમ પાડે? અમારો 25 લાખનો સ્કોર્પિયો. એવી મસ્ત કોથમીરની સ્મેલ આવે ને, આમ તો કેવી સરસ ઉડી ગઈ છે. કોથમી વાળું સેવ ટમેટાનું શાક બહુ ભાવે મસ્ત બને. ઓકે, બધાય શાક તો ખાઈ શકે કા. બટેકાનું શાકમાં આપણે ને કોઈ ખોડવા નહીં તો કરી દો. મામાને ઘર કેટલે તો દીવા પડે એથી. ક્યાં જવાનું સાહેબ? મામાના ઘર. કોના મામા? મારા મામા. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મામાના ગામ તોરી. તોરી. હા, અમે તો આવ્યા હતા કા સ્વાગત માટે જોવા. મજા સારું છે. હેલો ગાઈઝ, ગામમાં પહોંચી ગયા છીએ અમે. ગામની અંદર પહોંચી ગયા. એવું તો ગાઈઝ કે અમે સગાઈમાં આવે ને ત્યારે છે ને ફૂલ બ્લોક નતો લીધો આમ. આ છો ફૂલ બ્લોક લીધો સરસ. એમ હા બરાબર. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ
મામાના આવી ગયા દીકરા મામા ઘર આવી ગયો હાલ તો હાલો હું તો હવે બંધ કરી દે ને હવે હાલ ને મહેમાન રાહ જોતા હશે. અરે ગાઈસ મહેમાન હે એ મારા હાઉન હારા ને બધાય મારા રામ રામ કરવાનો. પેલા હું ગાઈસ હું હે ને પેલા વિડીયો બંધ કર્યો ને કે આ છોકરી કાં હોય વ્લોગ ચાલુ કરી દીધા ને શું કરો ફટાફટ રામ રામ કરીને પછી રેડી થઈને વ્લોગ બનાવશું કા એમાં ને એમાં રાખો ને પછી હું લઈ પહેરી દઈશ. હા લઈ ગયો વાંધો નહીં. આજ જો મને સાડી પહેરાવે ગઈ કે અત્યારે સાડી જ પહેરી લે. તાર હાડી નથી પહેરી લઈશ આવે આયા પછી નહીં હાલે અલા હાડી પહેરી લેજે. હા જો મને સાડી આ મને સાડી પહેરાવે જોયું. જો બધા અહીંયા જમવા બેસી ગયા છે. કઈ બધી ખગાઈ છે ને ત્યાંથી મને કેટલી બધી ઉપાધિ આવી ગઈ આમ જો તો. અને એ તમે જમવા બે નતો સૌથી હતી રીંગણા બટેટા મારા સ્વામી છે ને રીંગણા બટેટા નથી ખાતા એટલે હું બનાવી એના માટે સેવ ટમેટા અને અત્યારથી મને કામે લગાડી દીધું. આપું શાક હે સારું ભાઈનું ન ભાઈ મેં બનાવ્યું હું નથી ભાઈ વાલી આવ્યા છે લગ્ન કરવા લઈ આવ્યા છે કામ કરવાનું જ નથી અહીંયા અત્યારથી તમને ઠામડા ધોવા ના નથી ગોબરાવું મારે ગાઈસ તો અમે આવી ગયા લગ્નમાં જોઈ હું તૈયાર થઈ સાડી પહેરીને સાડી ફોટા પાડવાના હરકા દાંત કરજો છોકરા રમાડતા આવડે હાય કરો હાય કરો ક્યાં હે કાકા ફોટો કાકા હે તમારા છોકરા હું શું થાવ કોના માટે ચાવવાનું માટે હાવ ખોટા મારું નામ લે ને બીજું કોના માટે બનાવવાનું મારી માટે ને અરે ના રેડી જોવાય રેડી મસાલો નાખી દેજો થોડું. કાટી બનાવજો દૂધ બૂધ નાખી આપણો લોક ઉતરી ગયો નથી મિત્રો હજી નથી. ચાલુ જ છે ગરમ છે ગરમ ન હોય પણ એકાદ વાત તો મસ્ત આમ વિડીયો છે કા આપણે લેવું કાલ લેવું કાલ માં જાવ ને ફોટોમાં તો ગાઈસ અત્યારે છે ને વાગ્યા છે 6:30 કા ના 6:15 ને 16 થઈ એટલે હે ને 6 ને 16 થઈ ને અમે જઈ હે ને તોરીથી ક્યાં જાવ ને બગહરા જવાનું ગાઈસ અમારે કે મારે લેવી કેટલી બધી વસ્તુ શોપિંગ કરવાની બાકી લગનની જો અમે આવ્યા લગનમાં પણ સ્વામીને કીધું તમારે મને લઈ જ જવી જોઈએ એટલે અમે જઈએ બગસ આવે અમે રોડ ઉપર ઊભા રહી ગયા વિડીયો લેવા અને ઠંડી બહુ જ છે ફટાફટ સ્વેટર પહેલો હાલો મળીએ બગહરામાં ગાઈસ જોઈ અમે પહોંચી ગયા છીએ બગહરા કે બગસરા બગસરા દિલીપભાઈ એવું બોલતા હતા કે બગહરા એ તો બગારા બગારા કરતા એના લોકો બધું બગારા જો મને બગસરા રખડાવે ગાઈસ હાલો આરતી થાય ભગવાન હવે ક્યાં જવાનું આમાં હું તો યાર મારા પાસે 2 ફોન તો હાલીને થાકી ગઈ સામે જો 7:47 અને ચા પીવું હવે કે દીદીને ઘરે ચા પીવા આમ મમ્મા નણંદ થઈ ગઈ નણંદ બાન ઘર ચા પી આજે આ ઢીંગા બેન મારો એ તો હંતાઈ જઈએ હાય કરતો ચા કર આમ જો હાય કરતો તો શું કરે કા યા ભૂખાયો રોડ ઉપર એટલી બધી ઠંડી લાગતી હતી મને તો હું તો હાવ ઠૂસો કે ઠંડી કેટલી ઠંડી માન ગામ આવ્યું જગ્યા પાછા ગામમાં પહોંચી ગયા હવે ફટાફટ રેડી થઈ જાય કેમ કે હમણાં પહેલા તો જમવું પડે જમીન ફટાફટ રેડી થઈ જાય પછી ડિસ્કો કરવાનો ગરબા રમવાના મારે હાલો આવી જ છે રસ્તામાં છે જમી લઈ इधर जाना है इधर जाना है यहाँ पे हेलो जाना गाइस जम्मा हेलो गाइस जम्मा चलो टमाटर चलो
ફટાફટ જમીન રેડી થઈ ગયા. જો હું કેવી લાગુ, આવા કપડા મેં કોઈ દી નથી પહેર્યા, પહેલી વાર પહેર્યા છે. હાલો આમ ફોટા પાડી. હરખો પાડજો. કોણ પાડે? વાહ જો બ્લોગ ચાલે ગઈ તમારો ફોટો કઈ નથી પાડતો. હાલો બોલો સ્વામી, હા બોલો તમારે તૈયાર ન થાવ? ના અમાર નથી આમાં છે હા જો ગઈ સ્વામીને મેં કેટલી વાર કીધું ને કે કપડા ઈ લઈ આવ્યા છે ને તો એ નથી બદલાવતા હો. તો નથી બદલાવા એમને. જો એમના આમને આમ આવે બહુ હે. હાલો તો ગઈ છે ને બધાયના છેલ્લે અમે તૈયાર થઈ ગયા છીએ. એટલે બધાને છેલ્લે હું એક જ રહી ગઈ. બધાય તૈયાર થઈ ગયા મસ્ત ના. બધા રેડી થઈ ગયા તાર આટલી બધી વાર લગાડે મારે તો વાર તો લાગે આમાં ક્યાંક આટલી પડવું. બધી વાર તો લાગે ને થોડી. જામ ના જો અડધી પણ- આ ગામ પણ એમ એવું આ કપડાં 12 વાગે તક બંધ કરી દે એવું નથી. આ કપડા મેં કોઈ દી પહેર્યું નથી. ચૂંટણી નાખતા જ મને નહોતી આવડતી. કેમ નાખું નહીં તો તો મને કે મને આવડે પોતે ક્યાંય દેખાતા નહોતા. એટલી વાર હું વહી ગઈ તો ક્યાંય નથી. મારી પાસે આવ્યા જ નથી. આય મારી પાસે આવ્યા જ નથી. ગઈ સમ લગન માં ત્યાં બોલો. હવે અમે થોડા ગરબા રમી લ્યો ને ફટાફટ. અંદર એન્ટ્રી થઈ ને હા શું છે 5 બહુ